મોરબી તાલુકાના જેતપર ગામે ચાલી રહેલા આ મણાત ઉપવાસનો આંદોલનનો અંત આવ્યો છે। છેલ્લા 19 દિવસથી જેતપર ગામે આ મણાત ઉપવાસ ખેડૂતો કરી રહ્યા હતા અને આ ખેડૂતોને ગુજરાતભરના ખેડૂતોનું સમર્થન મળી રહ્યું હતું। જો કે ગતકાલે રાત્રે 9:30 વાગ્યે ખેડૂતોના પારણા કરવામાં આવ્યા છે। સાથે જ આંદોલન પાર્ટ 3ની જાહેરાત પણ કરવામાં આવી છે। મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં મોટી સંખ્યામાં ખેડૂતો સમર્થન આપવા પહોંચી રહ્યા છે। મહત્ત્વની વાત એ છે કે મોડી રાત્રે વરસાદ ચાલુ હોવા છતાં લગભગ 2000થી વધુ ખેડૂતો સમર્થન આપવા પહોંચ્યા હતા। આ સમર્થન સમયે સભા યોજાઈ હતી અને સભામાં વળતર મુદ્દે આંદોલનકારી નેહુલ અમૃતિયા દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કઈ રીતે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ને ત્યારબાદ ખેડૂતોના પારણા કરાવવામાં આવ્યા હતા। ખેડૂતોના પારણા સમયે સંતો મહંતો તેમજ દીકરીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોને સમર્થન આપવામાં આવ્યું હતું। સાથે જ આંદોલન પાર્ટ 3ની પણ જાહેરાત કરવામાં આવી હતી। આંદોલન પાર્ટ 3 શું હશે અને કઈ રીતે ખેડૂતો આંદોલન ચલાવશે, આવો સાંભળીએ। આ પરિપત્ર નવો આવ્યો એ પ્રમાણે જે અમે અભ્યાસ કર્યો એ પ્રમાણે તમને હજી કહું છું કે આમાં કરોડોનું ખેડૂતોનું નુકસાન છે, એની સામે સરકાર લાખોમાં વળતર દેવા માગે છે। એટલે આ પરિપત્ર ખેડૂત હિતેચ્છી નથી પરંતુ કંપની હિતેચ્છી છે એવું લાગી રહ્યું છે। તેમ છતાં અમે આ 3 દિવસનો ગુજરાતના તમામ ગામના ખેડૂતને સમય આપ્યો છે કે 3 દિવસમાં તમામ ગામના ખેડૂતોને અહીંયા બોલાવશું, એની સાથે ચર્ચા વિચારણા કરશું અને જો આખું ગુજરાતના ખેડૂતો પછી નક્કી કરશે કે આ પરિપત્ર કંપની હિતેચ્છુ છે કે ખેડૂત હિતેચ્છી, પછી એનું ફાઇનલ આપણે જવાબ આપશું મીડિયાને। આજે આપણે જે 19 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું તો 19મી દિવસે આપણે પારણા કરેલા છે, તો અત્યારે આજે પારણા કરેલા છે તો એની પાછળનું શું મેસેજ? પારણા પાછળનું મેસેજ એક જ હતું। મને પણ હોસ્પિટલાઇઝ કર્યો હતો। ડૉક્ટરે કીધું હતું કે ભાઈ તમારા કિડની અને લીવરમાં હવે સોજો છે, તમારી ઉંમર નાની છે, જો તમે પારણા નહીં કરો, અન્નગ્રહણ નહીં કરો તો ભવિષ્યમાં તમને તકલીફ થશે, બરાબર? એટલે અને બધાય લોકોનો આગ્રહ હતો, અહીંયા મોરબી જિલ્લાના સરપંચો આવેલા તમામ લોકોનો આગ્રહ હતો કે ભાઈ તમે અન્ન ગ્રહણ કરો, અન્ન ગ્રહણ કરીને આગળની તમે લડાઈ લડો, બરાબર? એ વડીલોની બહેનો દીકરી બધાયના કહેવાથી આજે 19 દિવસે કમિટીએ આખું નક્કી કર્યું કે હવે આપણે અન્નનો જે ઉપવાસ હતો એ અહીંયા બંધ કરી છે અને આગળની જે નવી રણનીતિ છે એ ગુજરાતના તમામ ખેડૂતને ભેગા કરી સમજાવી અને બધાના મંતવ્ય લઈ અને એમાંથી શું બેસ્ટ નીકળે એ પ્રમાણેની આખી રણનીતિ આપી। છાવણી જે બીજા રાજ્યોના ખેડૂતોના લોકો આવવાના છે ત્યાં સુધી છાવણી ચાલુ છે। અહીંયા આવી જશે જેનું જે કહેવાય ને માખણ જે નીકળશે આખું એ રજૂ થશે અને પછી નક્કી થશે આગળની રણનીતિ, છાવણી કઈ રીતે ચાલુ રાખવી, ક્યાં રાખવી, કયા સ્થળે લઈ જવું, એ બધું સાથે ભેગા થશું પછી નક્કી થશે। અત્યારે હું કાંઈ નહીં કહી શકું એ બાબત। પાર્ટ 2 પૂર્ણ થાય છે અને પાર્ટ 3 જે આ વ્યૂહરચના નવી બનશે પછીની જાહેરાત થશે। હા, અત્યારે પાર્ટ 2 અહીંયા પૂર્ણ થાય છે। પાર્ટ 3ની રચના જેતપર છાવણી નહીં, સંપૂર્ણ ગુજરાતના ખેડૂત નક્કી કરશે। આપણે પાર્ટ 3 ચાલુ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે તારીખ 8/7/2026 અને બુધવાર મોરબી, જામનગર, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા એ લોકોને અમે આમંત્રણ આપી છીએ કે જેતપર આવો। આપણે જિલ્લા વાઇઝ થોડુંક કંઈક આયોજન કરી અને સમિતિ બનાવી। બીજી એક તારીખ આપું છું 9/7/2026 ગુરુવાર, એમાં પાટણ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, આણંદ જિલ્લો, વડોદરા, ભરૂચ, સુરત, વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા આટલા જિલ્લાઓને તે તારીખે આવવાનું છે અને આપણે પાર્ટ 3 વતી થોડી ઘણી ચર્ચા કરી અને આપણે પાર્ટ 3નું આયોજન કરી અને આગળ વધી। પાર્ટ 3માં આયોજન તો એવી રીતે આપણે કરશું કે એકતા નહીં પરંતુ સમગ્ર ખેડૂતનું સમાજ પ્રથમ મતભેદ હોય તો મનભેદ પણ ન થાય। આયોજન દરેક ગામ, દરેક તાલુકા, દરેક જિલ્લા સ્તરે જવાબદારી ટીમો, સ્પષ્ટ કામગીરી, સ્વયં સંકલન કરશું। દરેક કાર્યકર અને સમર્થક શાંતિપૂર્ણ, જવાબદારી અને સંમતિ રીતે આંદોલન આગળ વધારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું। ખેડૂત ઉપરાંત યુવાનો, મહિલાઓ, વેપારીઓ, મજૂરો અને સમાજના વિવિધ વર્ગો સુધી આંદોલનનો હેતુ પહોંચાડીશું।
સોશિયલ મીડિયાના મારફતે સાચી માહિતી ઝડપી લોકો સુધી પહોંચે, અફવાઓથી દૂર રહે, એક જ સત્તાવાર માહિતીનો પ્રચાર થાય એવું આપણે આયોજન કરશું. બસ ભારત માતા કી જય, વંદે માતરમ.